મિત્રો, ભૂતની વાર્તાઓ તો તમે ઘણી બધી સાંભળી હશે, પરંતુ આજના આ વિડીયોમાં અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ એકાદ ભૂતની વાત નથી. એવું કહેવાય છે કે અહીં આખા એ ગામમાં ભૂત થાય છે. કાળી ચૌદશની રાત્રે આ આખું એ ગામ ભૂત બને છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એ જાણીએ કે આ આખા એ ગામના લોકો કેવી રીતે ભૂત બની જાય છે અને શું છે તેની પાછળનું રહસ્ય. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાતોના વધુ એક રહસ્યમય વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મોરબી તાલુકાનું પંચાસર કરીને એક ગામ છે અને આ પંચાસર ગામનો એક આહિરનો દીકરો જે પૈસે ટકે ખૂબ જ સુખી છે અને વ્યાજવટાનો ધંધો કરે છે. આ આહિરનો દીકરો પોતાની ઘોડી લઈ અને ગામો ગામ જ્યાં જ્યાં રૂપિયા વ્યાજે આપેલા હોય તેની ઉઘરાણી કરવા માટે નીકળે છે. અને એક દિવસ બરાબર સંધ્યાનો સમય હોય છે અને આ સામંત લોખીલ નામનો આહિરનો દીકરો વ્યાજ ઉઘરાવી અને પોતાના ઘરે જવા માટે નીકળે છે. ત્યારે ગામના એક પટેલ આ આહિરના દીકરાને એવું કહે છે કે સામંત આહિર, આ સમયે તમે આ રસ્તેથી ના જાઓ, એના કરતા અહીં જ રોકાઈ જાઓ તો વધારે સારું. ત્યારે આ આહિરનો દીકરો એવું કહે છે કે તમે ચિંતા ના કરો, મારે ઘરે જવું પડે એમ જ છે. રૂપિયાની થેલી લઈ અને આ સામંત આહિર ઘોડી ઉપર બેસી અને ચાલતો થાય છે. થોડો આગળ ચાલે છે ત્યાં વેરાન ટીંબો હતો અને આ ટીંબેથી થોડે જ દૂર ચાલ્યો ત્યાં એક સુમસાન ગામ આવે છે. અને આ આહિર વિચારે છે કે આટલું સુમસાન ગામ, આ ગામ તો અજાણ્યું હોય એવું લાગે છે. આ રસ્તે તો હું ઘણીવાર નીકળું છું, પણ આ અજાણ્યા ગામમાં હું કેવી રીતે આવી ગયો? અને ત્યારે આ આહિર એક આહિરાણીને જુએ છે. ચાંદીના પતરા જેવા વાળ છે અને ખાટલો ઢાળીને આ 80 વર્ષની આહિરાણી બેઠેલી છે. અને આ સામંતને એવું થાય છે કે આ તો મારા સમાજનું ઘર છે, આહિરનું ઘર છે. હવે થાકેલો છું તો અહીં જ રોકાઈ જાવ. ધીરું ધીરું આ ઘોડલું છે એ ડગલા માંડતું માંડતું આહિરાણીના ફળિયામાં ગયું અને સામંત લોખીલ છે એ ઘોડી ઉપરથી નીચે ઉતરે છે અને જય મુરલીધર કરે છે. ત્યારે આ આહિરના માજી છે એ ઊભા થઈ જાય છે અને આ સામંત આહિરને મીઠો આવકારો આપે છે અને ઢોલિયો ઢાળી આપે છે. સામંત આહિર ઘોડીને બાજુમાં મૂકી અને ઢોલિયા પર બેસે છે. માજી રોટલા ઘડે છે અને પછી આ આહિરના દીકરાને જમવા માટે આપે છે. જમ્યા પછી સામંત આહિર વિચારે છે કે આ રૂપિયા પાસે લઈને શું, એના કરતા તો આ માજીને આપી દઉં અને કાલે સવારે પાછા લઈ લઈશ. સામંત આ રૂપિયાની પોટલી માજીને આપે છે અને કહે છે કે માજી, આ લ્યો, આ રૂપિયાની પોટલી છે, તમારા પટારામાં મૂકી દો, કાલે માંગુ ત્યારે આપજો. માજીને રૂપિયાની પોટલી આપી અને આ સામંત આહિર છે એ સુઈ જાય છે અને એક જ નીંદરમાં એને સવાર થઈ જાય છે. સવારે સૂરજ ઉગ્યો અને પોતાના કિરણો ધરતી ઉપર પાથર્યા અને અંજવાળું થયું. અને ઈ વખતે સામંત આહિરને એમ કહેવાય છે કે ઊંઘ ઉડી અને આંખ ખુલતાની સાથે જ એ ઝબકીને ઊભો થઈ ગયો હો. સામંત આહિર જ્યાં સૂતો હતો ત્યાં નથી ડોશીમાં, નથી ખાટલો કે નથી ગામ. આ તો એક વિરાન ટીંબો હતો અને આ વેરાન ટીંબા પર પથ્થરનું ઓશીકું કરીને સામંત આહિર સૂતેલો છે. આ દરેક ઘટના જોઈ અને સામંત આહિર વિચારે છે કે પેલા પટેલ કહેતા હતા એ રસ્તા પર ભૂતાવળ જાગે છે, આ સત્ય તો નહીં હોય ને? વિચાર કરતા કરતા એ પોતાની ઘોડી પર પલાણ માંડે છે અને ત્યાંથી નીકળી જાય છે. અને બીજા જ દિવસે આ આહિર પંચાસર ગામમાં જાય છે અને પોતાના મિત્રોને બોલાવીને આ સમગ્ર ઘટના વિશે વાત કરે છે. ત્યારે તેના મિત્રો જણાવે છે કે હા, એવું સાંભળ્યું તો છે કે રસ્તા પર ભૂત થાય છે અને ત્યાં જે કોઈ જાય છે એ ક્યારેય જીવતું પાછું નથી આવતું. હે આહિર, તું જીવતો પાછો આવ્યો એ તો તારા માટે બહુ મોટી વાત છે. ત્યારે સામંત આહિર કહે છે કે મારે મારા 1000 રૂપિયા તો પાછા લેવા જવું જ છે. અને બીજા દિવસે દિવાળીની રાત્રે જેમ કહેવાય કે સામંત આહિર ઘોડી લઈને નીકળે છે અને જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે પાછો ગયો. પણ ત્યાં કોઈ ગામ ન હતું, માત્ર ને માત્ર વેરાન બગડો જ હતો. સામંત પાછો આવી અને પોતાના મિત્રોને આ વાત કરે છે કે આજે તો એવી કોઈ ઘટના ના બની અને મારા 1000 રૂપિયા તો ગયા. ત્યારે તેના મિત્રો એવું જણાવે છે કે તે જ્યારે આ ભૂતાવળ જોઈ ત્યારે કાળી ચૌદશ હતી. હવે એ ઘટના ના બને, તું 1 વર્ષની રાહ જો અને કદાચ આવતા વર્ષે કાળી ચૌદશે પાછી આ ઘટના બને તો તને જોવા મળે. અને મિત્રો, સામંત લોખીલે તો નક્કી કરી લીધું હો કે ગમે તે થાય પણ 1000 રૂપિયા પાછા લાવવા એ વાત સાચી. અને ભૂતાવળ જાગે છે શું કામ એ જાણવું એ વાત પણ સાચી. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. 1 મહિનો, 2 મહિના અને 6 મહિના એમ ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું અને કાળી ચૌદશ આવી હો. અને આ દિવસે સામંત ફરી એ ગામમાં જવા માટે નીકળે છે
અને ત્યારે તેના મિત્રો કહે છે કે જવા દે સામંત, ઈ 1000 રૂપિયા માટે તારા જીવને જોખમમાં શું કામ મૂકે છે? ત્યારે સામંત આહિર માત્ર એટલું બોલ્યો તો કે ભલા માણા, ત્યાં કોઈ ભૂત છે જ નહીં. માણસો છે ઈ માત્ર બીકને કારણે જ મરી જાય છે, ત્યાં કોઈ જીવ જોખમમાં નથી. અને જો જીવ જોખમમાં હોય અને ઈ ભૂતાવળ જો જીવ લેતી હોય ને, તો મને ગયા વર્ષે જ જીવતો પાછો ના આવવા દીધો હોત. અને હવે તો જીવું કે મરી જાવ, પણ જવું ઈ સાચું છે. અને ઈ કાળી ચૌદશની રાત્રે આ સામંત આહિર છે ઈ ઘોડી લઈ અને ધીમે ધીમે પાછો ઈ વેરાન વગડો જ્યાં હતો ત્યાં આવે છે. અને પહોંચતાની સાથે જ ઈનો ઈ નેહડો, ઈનું ઈ ગામ, અને એમ કહેવાય કે જે દ્રશ્ય સામંતે ગયા વર્ષે જોયું હતું એ જ દ્રશ્ય આજે પણ એને જોવા મળ્યું હો. અને નક્કી થઈ ગયું કે બરાબર છે ઈ જ ભૂતાવળ છે. આ 100% સત્ય જ છે. આ રાણીને પોતાના 1000 રૂપિયા આપ્યા હતા ઈ જ આંગણામાં ગયો, અને ત્યાં તો એમ કહેવાય કે ડોશી આંગણામાંથી આમ ઊભા થઈ ગયા હો. આવ આવ મારા બાપ આવ, મારો મહેમાન આવ્યો, આવ મારા વિહામાં. આવો મીઠો આવકારો મળ્યો અને પાણી આપ્યું. ઈ 80 વર્ષની ડોશીએ પાણી આપ્યું. ઈ પાણી પી અને સામંત લોખીલ એટલું કહે છે કે હે માં, મેં તમને 1000 રૂપિયા આપ્યા હતા એ યાદ છે? તો કે હા બાપ, 1000 રૂપિયા યાદ છે હો. તો મને ઈ પૈસા આપો ને, હું ઈ પૈસા લેવા આવ્યો છું. તો કે હા બાપ, તને તારા ઈ પૈસા પાછા આપવો બાપ. અને સામંત લોખીલ જુએ એમ પટારામાં જે જગ્યાએ પૈસા મૂક્યા હતા ઈ પટારો ખોલી ઈ કાઢી અને તરત સામંતના હાથમાં આપી દીધા. લે બાપ, તારા 1000 રૂપિયા હો. ડોશીએ પૈસા આપ્યા એટલે તરત સામંત લોખીલે ઘોડી ઉપર પલાણ માંડ્યા. અને જ્યારે પાછો વળ્યો ઈ વખતે ઈ આહિરાણીએ એટલું કીધું હતું કે હે બાપ, સીધો ઘોડે ચડી ગયો, શા માટે ભાગે છે? ઉભો રે, રાત રોકાઈ જા. અને એમ કહેવાય કે સામંત આહિરે નક્કી કર્યું કે હવે અહીંયા ઊભું ન રહેવાય. અને ઘોડું જેદી હાકી મૂક્યું ને તેદી ગામની વચ્ચોવચ્ચ પોગ્યો. અને એમ કહેવાય કે ઘરમાંથી એક પછી એક એમ આયરાણીયું એ નીકળવા મળી અને ઘોડાની ફરતી થઈ ગઈ. અને તેદી આ આહિરનો દીકરો સામંત લોખીલ પણ થર ધ્રુજવા લાગ્યો હો કે શું થવાનું છે. અને તેદી સામંત આહિર હળુક દઈને બોલ્યો કે હે બાપ, મારા ઘોડાને ઘેરવાનું કારણ શું? અને તેદી બધી આયરાણી હળુક દઈને એમ બોલી કે હે બાપ, તને ખબર છે અમે કોણ છીએ? અને તેદી આયર એટલું બોલ્યો કે મને ખબર છે, અહીંયા ભૂતાવળ જાગે છે અને આ આખું એ ગામ છે ઈ ભૂતનું છે અને તમે બધા જ ભૂત છો ઈ મને ખબર છે. અને તેદી ઓલી 80 વર્ષની ડોશી એમ બોલી હતી કે સામંત, આઈથી આજ સુધી કોઈ જીવતું નથી ગયું ને તું તો મરદનો દીકરો છે કે તને બીક નથી લાગી. ત્યારે સામંત એમ કે છે કે આ બધું છે શું? તમે બધા કોણ છો? મને કંઈ સમજાતું નથી. ત્યારે એ ડોશી કે છે તો સાંભળ સામંત, અમે બધા જ ભૂત છીએ. આ આખું ગામ છે એ ભૂતનું છે અને દર કાળી ચૌદશે આ આખું એ ગામ છે એ અહીંયા ઊભું થાય છે. ત્યારે સામંત પૂછે છે કે આખા ગામમાં માત્ર સ્ત્રીઓ જ છે, પુરુષો નથી? આ બધી ઘટના શું છે મને સમજાવો. અને તે દી એમ કહેવાય કે ઈ 80 વર્ષની આયરાણી છે એ સામંતને માંડીને વાત કરે છે કે હે બાપ, ઘોડેથી ઘડીક હેઠો ઉતરી જા, તારા જીવને અહીંયા કોઈ જોખમ નથી, પણ અમારી એક વેદના સાંભળતો જા, અમારી વાત સાંભળતો જા. અને તેદી સામંત આહિર છે એ ઘોડેથી નીચે ઉતરે છે અને કીધું સંભળાવો, આ ઘટના શું છે? અને તે દી ઈ 80 વર્ષની આયરાણી છે એ એમ કહે છે કે સાંભળ, પંચાસરની બાજુમાં આ મોરબી પરગણાનું ચાવડાસર નામનું ગામ છે અને આ આખું એ ગામ આહિરોનું હતું. અને ઈ ગામમાં 1 વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષના જેથી દુકાળ પડ્યા. અને પછી ચોથા વર્ષે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો અને ગામમાં એમ કહેવાય કે ડેમ અને તલાવડા છલકાઈ ગયા. અને તેથી એમ કહેવાય કે આ ગામની બધી જ આહિરાણી ઈ તળાવડાને કાંઠે પાણીના વધામણા કરવા ગઈ. અને ઈ વધામણા કરવા અમે ગયા, પાણીની પૂજા કરી અને બેનું દીકરીઓ જ્યારે રાહડે રમતી હતી અને ઈ વખતે નવાબ ત્યાંથી નીકળ્યા. અને આ રાસ રમતી બેનું દીકરીઓને જોઈને નવાબના મનમાં એમ થયું કે આ રાહડા છે ઈ તો ગામના પાદરમાં તળાવે રમાય છે, પણ મારા દરબારગઢમાં મારી કચેરીમાં જો રમાતા હોય ને તો કેવા રૂડા લાગે. નવાબ તો ત્યાંથી નીકળી ગયા અને બીજા જ દિવસે ઈ નવાબનો સંદેશો આવ્યો કે તમારી બેનું દીકરીઓ છે એને રાજની કચેરીમાં મોકલી દો, કારણ કે અમારે એના રાહડા જોવા છે.
અને તેથી આહીરોના તો રૂવાટા બેઠા થઈ ગયા હો અને સામો સંદેશ મોકલાવ્યો કે અમારી બેનું દીકરીઓ કોઈના રાજમાં નાચવા વાળ્યું નથી. ત્યારે નવાબે સામો સંદેશો મોકલ્યો કે તમારી બેનું દીકરીઓને અહીંયા મોકલી દો, નકર તમારા ચાવડાસર ગામને ઉજ્જડ કરી નાખશું, તમારા આખા એ ગામને કાપી નાખશું. અને ત્યારે આહીરોએ એવું નક્કી કર્યું કે સામે આવે એટલે લડી લેવું છે, ભલે ખપી જવું પડે, પણ અમારી બેનું દીકરીઓ નહીં આવે એટલે નહીં આવે. અને તેથી નવાબ પોતાની આખી સેના લઈ અને ચાવડાસર ગામ પહોંચે છે અને આહીરોને ખબર પડે છે કે નવાબ છે એ ચાવડાસરને ઉજ્જડ કરવા માટે આવે છે. અને તેથી મિત્રો આહીરોએ પોતાની બેનું દીકરીઓને બોલાવીને એટલું કીધું હતું કે અમે આહીરો તો હાથની મુઠ્ઠી જેટલા જ છીએ, જાજુ લડી નહીં શકીએ, ત્યાં તો ખપી જાશું, પણ તમે જો જીવતા રહી જશો તો તમારી આબરૂ સલામત નથી, એનું શું? અને તે દી એ આયરાણીઓએ ભેગા થઈ અને આયરોને કીધું હતું કે તમને ખબર જ છે કે યુદ્ધમાં તમે ખપી જવાના છો, તો અમારી આબરૂ જાય એ પહેલા અમને કાપી નાખો. વિચાર તો કરો મિત્રો, આ દેશની નારીમાં કેવી ખાનદાની હશે. અને તે દી એમ કહેવાય કે આ આહીરો પોતાની બેનો દીકરીઓને આ ગામની દરેક સ્ત્રીને સેના યુદ્ધ કરવા આવે એ પહેલા તો તલવારના ઝાટકે કાપવા માંડ્યા. એક પણ સ્ત્રી આ ગામની અંદર રહી નથી. અને એમ કહેવાય કે આ ગામના બધા જ આહીરો છે એ નવાબ સામે ધીંગાણું કરવા ઉભા રહી ગયા. નવાબની સેના આવી અને યુદ્ધ ચાલુ થયું અને નવાબની અડધી સેનાને તો આ મુઠ્ઠીભર આહીરોએ મોતને ઘાટ ઉતારી દીધા. પણ આ આટલી મોટી સેના સામે તો મુઠ્ઠીભર આહીરો કેટલીક ઘડી ટકી શકે? એક પછી એક એમ આહીરો તો મંડ્યા કપાવા. અને એમ કહેવાય છે કે એ દિવસ ઉગ્યો અને આથમ્યો ને ત્યાં સુધીમાં તો આખા એ ચાવડાસરના જેટલા આહીરો હતા એ યુદ્ધમાં ખપી ગયા અને આ આખું એ ગામ છે એ ઉજ્જડ થઈ ગયું. જે આહીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા, યુદ્ધ કરતા કરતા રણ મેદાનમાં પોતાના પ્રાણને ત્યાગ્યા છે, એટલે એને તો સ્વર્ગ મળી ગયું છે. પણ અમને આયરાણીઓને કાપી નાખીને અમારી સદગતિ નથી થઈ બાપ સામંત. 80 વર્ષની આ આયરાણી કહે છે કે સામંત આહીર સાંભળી લે, આ ભૂતાવળ શા માટે ઊભી થઈ છે, આ આખું ગામ શા માટે ભૂત થાય છે. અને તે દી ઈ સામંત લોખીલની આંખમાંથી આંસુડાની ધાર થઈ અને કીધું કે હે માં, હવે મને ઉપાય બતાવો કે તમારા આ આત્માની સદગતિ કેવી રીતે થાય. અને સામંત વચન આપે છે કે હું તમને મુક્તિ અપાવીશ. અને તે દી એ આયરાણી એટલું બોલી હતી કે બાપ, તું અમારા આત્માને સદગતિ કરાવવા માટે અહીંયા ભાગવત સપ્તાહ બેહાડ. જો આ ઉજ્જડ જગ્યાએ ભાગવત સપ્તાહ થશે ને તો અમારા બધાના આત્માને સદગતિ મળી જશે. અને સાંભળ, જે વખતે અહીંયા યુદ્ધ થયું ત્યારે આ ગામના આહીરોએ પોતાની બધી જ સંપત્તિ ખીજડા નીચે દાટી છે. એ પૈસા લઈ અને તું અહીંયા ભાગવત સપ્તાહ બેસાડજે, એટલે અમારા બધાના આત્માને સદગતિ મળી જશે. આ ઘટનાના થોડા જ સમયમાં આહીર સામંત લોખીલે સપ્તાહ બેસાડી અને ત્યારબાદ એવું કહેવાય છે કે હજી સુધી ક્યારેય અહીં કોઈએ ભૂતાવળ નથી જોઈ. મિત્રો, આવી ઘટના તો આપણા સૌરાષ્ટ્રમાં જ બને જ્યાં સ્ત્રીઓની આવી ખાનદાની હોય અને આવા બહાદુર મર્દો હોય. એટલે જ તો કહેવાય છે કે ધન્ય ધરા સોરઠે ભલી, અમારી જ્યાં રતન પાકતા આવા, જ્યાં વીરો પાકતા આવા. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.